ગઈ 19 તારીખે અમદાવાદની 7th ડે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એક જઘન્ય બનાવ બની ગયો। 16 વર્ષનો એક હિન્દુ યુવાન નયન અંતાણી એની ઉપર વિધર્મી દ્વારા છરીઓથી હુમલો કરવામાં આવ્યો। સ્કૂલના કેમ્પસની અંદર આ નિર્દોષ વિદ્યાર્થીનું મૃત્યુ થયું। સમગ્ર સિંધી સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ગુજરાત આ ઘટનાને સખતના સખત શબ્દોમાં વખોડી કાઢે છે। અમે આજે મામલતદાર ઓફિસે આ દીકરાને ન્યાયની માગણી કરવા માટે આવ્યા છીએ। આ દીકરો 16 વર્ષનો છે અને હત્યા કરનાર પણ 16 વર્ષનો છે। 16 વર્ષનો નાનો છોકરો જો હત્યા કરી નાખે તો એને નિર્દોષ છોડવામાં ના આવે, એને પણ સખત સખત સજા કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગ છે। અમારી સરકાર પાસે માંગ છે કે આ સ્કૂલનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે। આ સ્કૂલના મેનેજમેન્ટ, આ સ્કૂલના ટ્રસ્ટીઓ જેમણે આ બાળકને છોડી દીધો હતો સ્કૂલની અંદર, કોઈ પણ જાતની મેડિકલ ફેસિલિટી આપી નહોતી, તેઓ પણ એટલા જ દોષી છે। જે હત્યાનો આરોપી છે, અમારી માંગ છે કે યુપી પેટર્ન મુજબ એની ઉપર બુલડોઝર ચલાવવામાં આવે। આ છોકરા, આ જેને હત્યા કરી છે એની ઉપર ગુજકો અને પોસ્કો જેવી કલમો લાગવામાં આવે। અને અમારી તો એ પણ માંગ છે કે આની ઉપર રાષ્ટ્રદ્રોહની પણ કલમ લગાડવામાં આવે। અમને પૂરી ખાતરી છે ગુજરાત સરકાર એમને જરૂર ન્યાય આપશે।